લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોના કામકાજ કેવા હશે, અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. 50 વર્ષથી વિકાસની કોઈ ગતિવિધિ નહીં. ઘરમાં ટ્યુબલાઇટ લેવી હોય, પંખો લેવો હોય, ઈંટ લેવી હોય, સિમેન્ટ લેવો હોય, દરેક વસ્તુમાં સત્તાધારી પાર્ટીનું કમિશન. અને ભૂલે ચૂકે કોઈ બાજુના રાજ્યમાંથી ટ્રેનમાં બિચારો પંખો લઈને આવે કે 2000 રૂપિયા સસ્તો પડે છે, તો એ ત્યાં ટેક્સ લેવા માટે રેલવે સ્ટેશન પર ઊભા હોય અને પોતાની જાતને લોકતંત્રના રખેવાર કહેવાવાળા લોકોએ આવડા મોટા વિશાળ રાજ્યની આ દશા કરેલી. જે રાજ્ય આઝાદી વખતે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. 50 વર્ષ કુશાસન અને એનાથી કંટાળેલી જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વને 2 હાથે ખોબે ખોબે આશીર્વાદ આપી આપણી સરકાર બનાવી. અને આજે ભારતનો નકશો લઈને બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડથી નીકળે, ગંગોત્રીથી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડથી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ ગયું. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું, એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. કેન્દ્રમાં પણ સતત 3જી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. મિત્રો, આ દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો છે. એમનું તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ એને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ કર્યું છે. જે ધારાસભ્યો હોય એને ખબર હશે, ભૂપેન્દ્રભાઈને ખબર હશે, સહેજ નાનું અમથું ગામમાં આડું થયું તો કાર્યકર્તા નેતાઓનો પરસેવો લાવી દે. હું તો માનું છું એ જાળવી રાખજો. એના કારણે જ આજ ગુજરાતની જનતા લગાતાર 1990થી આપણને આશીર્વાદ આપે. આજે 620 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર શહેરમાં નવા જોડાયેલા વિસ્તાર અને જૂના શહેરના વિસ્તારમાં થયા છે. આપણા સૌ માટે, ગાંધીનગર શહેરની જનતા માટે ખૂબ સરળતા ઊભું કરવાનું શહેર આવનાર દિવસોમાં બનાવવા માટે આપણને મદદ થવાની છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરનો આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય અમિતભાઈ શાહ સાહેબ માટે ખૂબ તાળીઓની ગુંજ થઈ જાય. દેશનું બંગાળ રાજ્ય હોય કે અન્ય રાજ્ય, એની જીત પાછળ સામાન્ય કાર્યકર્તાનો શ્રેય છે. તો આવો
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેમના દ્વારા ગાંધીનગર ખાતે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. તો બીજી તરફ વિપક્ષ વિશે પણ વાત કરવામાં આવી છે. બંગાળ ઇલેક્શન વિશે પણ અમિત શાહ દ્વારા વાત કરવામાં આવી. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. ધાનેરામાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાગી વાહનોની લાંબી લાઈન. રાત્રે ઈંધણનો જથ્થો આવતા જ ખેડૂતો અને વાહન ચાલકો પંપ પર તૂટી પડ્યા. ભારે ભીડ થતા પેટ્રોલ પંપ માલિકે પોલીસ બોલાવી રાત્રે શરૂ થયેલું વેચાણ સવાર પડતા જ બંધ થયું. જૂનાગઢના કેશોદમાં ડીઝલની ભારે અછત. પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાગી લાંબી કતારો. ચોમાસા પૂર્વે ખેતીની તૈયારીઓ વચ્ચે ડીઝલની અછતથી ખેડૂતોમાં ભારે રોષ. સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ઉગ્ર માંગ. કોડીનારના આલીદર ગામે ડીઝલ ખરીદવા ખેડૂતોની લાંબી કતારો. છેલ્લા 2 દિવસથી પંપ પર ડીઝલ ખાલી થઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી. ખાતરમાં ભાવ વધારો અને હવે ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન. ગરમીમાંથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગે કરી ગરમી ઘટવાની આગાહી. 2 દિવસ બાદ તાપમાન ઘટવાની સંભાવના. હાલ હીટવેવની કોઈ વોર્નિંગ નહીં. 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગરમીના કારણે કામદારનું મોત થયાનો આક્ષેપ. પાંડેસરા દર્શન ઇન્ડસ્ટ્રીઝમાં બની ઘટના. 32 વર્ષીય વિજયકુમાર બિંદનું સારવાર દરમિયાન મોત. સિવિલ હોસ્પિટલમાં કરાશે પીએમ રિપોર્ટ. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં પાણી માટે પોકાર. સુબીરના ઝરી ગામના લોકો નદી કોતરોમાં ખાડા ગાળીને દૂષિત પાણી પીવા મજબૂર. ત્યારે ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ છતાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. થલાપતિ વિજયના પત્ર સામે સુરતના ખેડૂતો મેદાને. કપાસ પર 11% ડ્યુટી ચાલુ રાખવા ખેડૂત આગેવાને પીએમને કરી રજૂઆત. વેરામુક્ત કપાસની આયાતના નિર્ણયથી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ. અરવલ્લીના મેઘરજનું કંભરોડા ગામનું તળાવ સિંચાઈ યોજનાથી વંચિત રહેતા ખેડૂતોમાં રોષ. 70 વીઘાનું વિશાળ તળાવ ચોમાસા સિવાય રહે છે ખાલીખમ. માત્ર 500 મીટર દૂર આવેલા ઇપલોડાનું તળાવને આવે છે ભરવામાં. વાત્રક નદીની લિંક લંબાવી તળાવ ભરવા તંત્રને રજૂઆત.